નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ગુજરાત શિક્ષકની ભરતીને લઈને ઉમેદવારો રાહ જોઈ રહ્યા હતા તે ઉમેદવારો માટે એક ખાસ માહિતી આપણે અહીંયા જોઈશું। માહિતી જોયા પહેલાં જણાવી દઉં કે આપણે અહીંયા શું જોવાના છીએ। તો કેટલા શિક્ષકની ભરતી થશે અને ફોર્મ ભરવાના ક્યારથી શરૂ થવાના છે તેની સંપૂર્ણ માહિતી આપણે અહીંયા જોઈશું। માહિતી જોયા પહેલાં મિત્રો, તમે આપણી આ ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આ જ પ્રકારની માહિતી આપણે અહીંયા મૂકતા રહીએ છીએ। તો મિત્રો, સૌ પ્રથમ તો તે જે દીપકભાઈ રાજાણી સાહેબે ટ્વિટર મારફતે જણાવ્યું છે તેની વાત કરીએ તો જે ટ્વિટર મારફતે જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે 4000 શિક્ષકોની ભરતીની જાહેરાત થશે। તારીખ 12મી સપ્ટેમ્બરથી 26મી સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે, રાજ્ય સરકારે કરી ઘોષણા। તો મિત્રો, દીપકભાઈ રાજાણી સાહેબે ટ્વિટર મારફતે જણાવ્યું છે કે 4000 શિક્ષકોની ભરતી થશે। તારીખ 12મી સપ્ટેમ્બરથી 26મી સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજીના ફોર્મ ભરાશે। આ જે જાહેરાત છે એ રાજ્ય સરકારે ઘોષણા કરી છે। ત્યારબાદ એક પોસ્ટરમાં જણાવ્યું છે તે પ્રમાણે આપણે જોઈએ તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં રાજ્ય સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય। રાજ્ય સરકાર દ્વારા બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવામાં આવશે। માધ્યમિક વિભાગ માટે અંદાજિત 2000 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે અંદાજિત 2000 એમ કુલ મળીને 4000 જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવશે। ઉમેદવારોએ આગામી તારીખ 12/9/2024થી 26/9/2024ના રોજ www.gserc.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો મિત્રો, તમને આપણી આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો, અને આપણી આ ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ જ પ્રકારની મહત્ત્વની માહિતી આપણે અહીંયા મૂકતા રહીએ છીએ।